ઉદાહરણ નંબર 12. 1000 કર્મચારીઓના એક સમૂહનો માસિક વેતનનો મધ્ય કાપી દીધો છે 15,000, પ્રમાણિત વિચલન 4,000. બે સવાલ પૂછ્યા છે. પહેલું નંબર 1, મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો શોધો. એટલે બરાબર વચ્ચેના 60% કર્મચારીઓ છે એનો વેતનનો ગાળો. હવે જ્યારે તમને મધ્યના કીધું હોય, ટકા અલગ અલગ હોય, વેતનનો ગાળો પૂછ્યો હોય, ત્યારે તમારે જવાબ આપવાનો છે કે જે સવાલ પૂછ્યો છે એનું વેતન કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધી હશે. એટલે તમને બે કિંમતો મળશે. તો સૌથી પહેલું કામ આપણે ધારવું પડશે. ધારો કે મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો રૂપિયા X1 થી રૂપિયા X2 છે. ચાલો હવે મૂકીએ આપણે P ઓફ એક બાજુ X1, એક બાજુ X2, વચ્ચે X. હવે X વચ્ચે હોય ત્યારે આપણને ખ્યાલ છે, આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ. એવા કેટલા ટકા? તો કે 60%. અને ટકા કાઢવા માટે છેદમાં મૂકી દઈએ આપણે 100. દરેકમાંથી મ્યુ બાદ કરીએ. મ્યુ એટલે મધ્યક છે 15,000. સિગ્મા વડે ભાગાકાર કરીએ 4,000. લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ X2 માઇનસ 15,000 છેદમાં સિગ્મા 4,000. અહીંયા થઈ ગયું 0.66 જે લખો તે. ચાલો X1 ને ધારી લઈએ Z1, કારણ કે X1 આપણે શોધવાનું છે. જ્યાં સુધી એની કિંમત ન મળે ત્યાં સુધી શક્ય નથી આગળ. લેસ ધેન ઇક્વલ ટુ Z. આને ધારી લઈએ Z2 બરાબર 0.60. તમામ કિંમતો આવી ગઈ. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. ચાલો આપણી પાસે બે છે Z1 અને Z2. નિયમ પ્રમાણે બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ છે. પણ યાદ કરો, અહીંયા જે ક્ષેત્રફળ હોય અહીંયા લાગુ પડે. બે રીતે તમે કિંમત મૂકી શકો, ધ્યાન રાખજો. પહેલું Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે Z1 આવશે ડાબી બાજુ. લેસ ધેન ઇક્વલ ટુ છે Z2 પણ ડાબી બાજુ આવે. પણ સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જશે જમણી બાજુ. Z2 પહેલો નિયમ. બીજો નિયમ સમજો. બરાબર વચ્ચેના 60% ક્યારે આવે? તો કે એક્ઝેક્ટ વચ્ચેનો ગાળો ક્યારે તમે લઈ શકો? તો કે બે બાજુ 30-30% હોય ત્યારે. એટલે આ બાજુ 30%, આ બાજુ 30%. એટલે Z1 ડાબી બાજુ, Z2 જમણી બાજુ. બે રીતે આપણે કિંમત મૂકો, બંને સમાન જ છે. લેસ ધેન ઇક્વલ ટુ એટલે Z1 ડાબી બાજુ. લેસ ધેન ઇક્વલ ટુ Z2 પણ ડાબી બાજુ. પણ અહીંયા ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ એટલે ડાબી બાજુથી Z2 વહી જશે જમણી બાજુ. તો શું કરશું? 0 થી Z1, 0 થી Z2 બંનેનો થશે સરવાળો. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.60. હવે
આખું 0.60 છે, તમે બે ભાગ પાડી દો તો આ બાજુનો 0.30, આ પણ 0.30. તો આપણે બે ભાગ પાડીએ છીએ. પહેલો ભાગ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.30 સીધું મળી ગયું આપણને. એટલે કે Z1 આપણે શોધવાનું છે. હવે Z1 ડાબી બાજુ છે એટલે જે કાંઈ જવાબ આવે માઇનસ 0.30 એટલે 3000 આપણે મેળવવાના છે. તો રાઉન્ડ આંકડો મોટે ભાગે કોષ્ટકમાં ઊંધું જોઈએ, મળતો નથી, તો એનું કોષ્ટક બનાવશું. 0.30 પહેલાની કિંમત 0.30 પછીની કિંમત અને સરેરાશ. તો 0.30 પહેલા 0.2995 એક્ઝેક્ટ એની પછીની જ કિંમત 0.3023 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા સરેરાશ 3009. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.84 85 84 લઈ પાછળ મૂકી દેવાનું છે આપણે 5. ચાલો તો હવે 3000ની સૌથી નજીક સંખ્યા કઈ? 2995. તો આપણો જવાબ આવશે Z1 0.84 પણ માઇનસ. આપણે Z1 નથી શોધવાનું, આપણે તો x1 ને x2 વાળો ભાગ આપણે પછી લઈએ છીએ. પહેલા Z1 ની કિંમત મેળવી લઈએ. હવે Z1 એટલે કોણ? તો કે Z1 બરાબર x1 માઇનસ 15000 છેદમાં 4000. Z1 ની આપણે કિંમત મૂકીએ. Z1 એટલે માઇનસ 0.84, 4000 ભાગાકારમાંથી ગુણાકારમાં, સામે વધ્યું x1 માઇનસ 15000. અહીંયા બંનેનો ગુણાકાર કરતા 3360 પણ માઇનસ 15000. આ બાજુ આવ્યા તો પ્લસ 15000. સામે વધ્યું x1, બાદબાકી કરતા x1 બરાબર 11640 આપણે વેતન મેળવીએ છીએ એટલે રૂપિયામાં. તો આપણે પહેલો ભાગ મેળવ્યો 0 થી Z1 આખું ક્ષેત્રફળ 0.6 છે. આપણે એના ભાગ પાડી દઈએ તો બંને બાજુ 0.3 0.3. તો આપણે ડાબી બાજુની ગણતરી કરી. હવે આપણે જમણી બાજુની ગણતરી કરશું. કોષ્ટક બીજી વાર તૈયાર કરવાનું નથી, ફેર એટલો જ પડશે. Z2 જમણી બાજુ છે એટલે રકમ રહેશે પ્લસ. ચાલો અહીંયા મેળવીએ છીએ આપણે બાકીનું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ આપણી પાસે રહેશે 0.3. તો સીધી કિંમત મળશે આપણને Z2 ની, કોષ્ટક આપણી પાસે છે જ 0.84 અને રકમ જમણી બાજુ છે એટલે પ્લસ રહેશે. હવે Z2 એટલે કોણ? તો કે x2 માઇનસ 15000 છેદમાં 4000. કોપી. અહીંયા 0.84 4000 ભાગાકારમાંથી ગુણાકારમાં, સામે x2 માઇનસ 15000 વધ્યા. કિંમત આ બંનેનો ગુણાકાર આપણી પાસે છે જ 3360 માઇનસ 15000. આ બાજુ આવ્યા તો પ્લસ, સામે વધ્યું x2. તો કિંમત મળી આપણને x2 બરાબર
15 ને 3 18, 18,360. એ પૂરું થાય પછી આપણે ફાઇનલ આન્સર મૂકવાનો છે. જવાબ કઈ રીતે લખવો જોઈ લઈએ. ધારો કે કાઢીને જ્યાં x1 x2 છે ત્યાં એની કિંમત મૂકી દેવાની. તો આપણો જવાબ મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો ₹11,640 થી ₹18,360 થશે. લખવાનું ભૂલાય નહીં. ફરીથી મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો ₹11,640 થી ₹18,360 થશે. તો વ્યવસ્થિત દાખલો સમજવાનો છે. અહીંયાથી ધ્યાન રાખવાનું છે તમારે તફાવતની જેમ બે ભાગ પાડી દેવાના. ટોટલ ક્ષેત્રફળ 0.60 બે ભાગ પાડી દો. 0 થી Z1 નું ક્ષેત્રફળ 0.30. એવી જ રીતે બાજુમાં લખવાનું 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ 0.30. કોષ્ટક બનાવી નાખો. કિંમત આવી ગઈ 0.84. Z1 ડાબી બાજુ છે માઇનસ, Z2 જમણી બાજુ છે એટલે પ્લસ. બાકી સેમ Z1 અને Z2. x1 માઇનસ 15,000/4000, x2 માઇનસ 15,000/4000. બાકીની ગણતરી સમાન છે. તમારે તફાવતની જેમ બંને ગણતરીઓ આગળ વધારવાની છે. બંને પૂરી થાય પછી આપણો જવાબ છેલ્લે ફરજિયાત લખવાનો છે. ઉદાહરણ 12નો પ્રશ્ન નંબર 2. જો 250 કર્મચારીઓનું માસિક વેતન ₹15,000 થી x1 ની વચ્ચે હોય તો x1 ની કિંમત શોધો. મધ્યક તો 15,000 છે જ, પ્રમાણિત વિચલન 4,000 છે જ. સવાલ નંબર 2 મેળવીએ. P ઓફ એક બાજુ 15,000, એક બાજુ કીધું છે x1, એની વચ્ચે x પૂછાય ત્યારે આપણને ખ્યાલ છે લેસ ધેન ઇક્વલ ટુ આવે. એવા કેટલા કર્મચારીઓ છે? 250. પણ ટોટલ કર્મચારીઓ હંમેશા છેદમાં જાય એટલે છેદમાં 1,000. ફરીથી 15,000 થી x1 ની વચ્ચે, 15,000 થી x1 ની વચ્ચે x મૂકી દેવાનો. એવા 250 કર્મચારી પણ કુલ કેટલા? તો કુલ જશે છેદમાં 1,000. હવે જો તમને સવાલ ઉલટો પૂછાય કે ભાઈ x1 થી 15,000 ની વચ્ચે, તો પહેલા x1 પછી 15,000 લખવાના. એટલે જે પ્રમાણે આપણને સૂચના આપે એ જ પ્રમાણે આપણે લખવાનું છે. દરેકમાંથી આપણે મધ્યક બાદ કરીએ 15,000, સિગ્મા વડે ભાગાકાર કરીએ 4,000, લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, લેસ ધેન ઇક્વલ ટુ x1 માઇનસ મધ્યક છેદમાં સિગ્મા. સામે થઈ જશે 0.25. ચાલો P ઓફ 15 માંથી 15 એટલે 0, અહીંયા 0, લેસ ધેન ઇક્વલ ટુ Z, લેસ ધેન ઇક્વલ ટુ x1 એણે આપેલું જ છે તો એના ઉપરથી લખશું આપણે Z1. સામે 0.25 આપણી પાસે છે જ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. અહીંયા 0 તો આપણી પાસે છે જ. 0 કરતાં મોટો Z અને Z કરતાં મોટો Z1 સમજવાનું છે ખાસ. અહીંયા Z1 Z2 હોત તો લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે બંને ડાબી બાજુ મૂકે. પણ 0 અહીંયા આવી ગયો, એની કરતાં Z1 મોટો. હવે 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ હોય અને પ્લસ હોય તો એ જમણી બાજુ જાય એટલે આપણે Z1 જમણી બાજુ મૂકવાનું છે. હવે 0 કરતાં મોટું અથવા 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ શોધવાનું નથી, અહીંયાથી અહીંયા આપી જ દીધું છે આપણને 0.25, માત્ર લખાણ જ લખવાનું છે. P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.25. સીધું કોષ્ટક આપણે ઊંધું જોવાનું. કિંમત મળી જશે Z1 ની જમણી બાજુ છે એટલે રકમ પ્લસ રહેશે. 0.25 એટલે ઊંધા કોષ્ટકમાં આપણે 2500 જોવાના છે, પણ રાઉન્ડ આંકડો આપણને આપતા નથી, તો પાછું આપણે કોષ્ટક બનાવશું. 0.25 પહેલા, 0.25 પછી અને સરેરાશ. તો 0.25 2500 પહેલાની કિંમત આપણે મેળવવાની છે 0.2486. એની પછીની તરત જ કિંમત 2500 કરતાં વધુ હોવી જોઈએ. 0.2518. સરેરાશ આપણને ખ્યાલ છે કઈ રીતે મેળવીએ છીએ. 0.2502. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.68 પહેલું મૂકી પાછળ મૂકી દેવાના છે આપણે 5. હવે 2500 ની સૌથી નજીકની કિંમત સ્વાભાવિક છે 2502, તો જવાબ આવશે 0.675. હવે આપણે તો શોધવાનું છે x1, આપણને મળ્યું Z1. કોની જગ્યાએ આપણે Z1 મૂક્યું હતું? તો કે આપણે Z1 મૂક્યું હતું આની જગ્યાએ, તો x1 માઇનસ 15000 છેદમાં 4000 એની બરાબર આપણે મૂક્યું હતું Z1. x1 માઇનસ 15000 Z1 એટલે 0.675 4000 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. ચાલો પહેલા તો આ બંનેનો ગુણાકાર 4000 ગુણ્યા 0.675 એટલે 2700. 15000 માઇનસ ઓલી બાજુ ગયા તો પ્લસ, અહીંયા વધ્યું માત્ર x1, તો x1 બરાબર કિંમત આવશે 17700 રૂપિયા. એનો જવાબ શું સવાલ પૂછ્યો છે? 250 કર્મચારીઓનું માસિક વેતન 15000 થી x1 ની વચ્ચે હોય તો x1 ની કિંમત શોધો. આપણે લખવું છે 250 કર્મચારીઓનું માસિક વેતન રૂપિયા 15000 થી 17700 ની વચ્ચે હશે. રૂપિયા 15000 થી 17700 ની વચ્ચે હશે. ઉદાહરણ નંબર 13. એક સ્ટોરમાં ખરીદી કરતા ગ્રાહકોના બિલનો મધ્યક મ્યુ આપી દીધો 800, પ્રમાણિત વિચલન સિગ્મા 200. કોઈ એક દિવસે 1200 થી વધુ, એક બાજુ x એક બાજુ 1200 એનાથી વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ને z માં ફેરવવા x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 1200 માઇનસ મ્યુ 800 છેદમાં સિગ્મા 200. ચાલો આ સૂત્ર થઈ ગયું z નું. અહીંયા z 1200 માંથી 800 400 ભાગ્યા 200 એટલે 2. P ઓફ z આને ધારી લઈએ આપણે Z1. સરળ દાખલો, સાદો દાખલો છે. ઉદાહરણ 1 થી 5 શીખ્યા. આકૃતિમાં કિંમત મૂકીએ.
z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી z1 પ્લસ છે એટલે જમણી બાજુ z1 એ ઊભા રહી જઈએ z1 કરતાં z મોટો z1 કરતાં મોટું ક્ષેત્રફળ મોટું કે એટલે જમણી બાજુનું આ ક્ષેત્રફળ સીધું ન મળે આપણને તો શું કરશું 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ એમાંથી આટલું આપણે બાદ કરશું તો બરાબર કરીને લખાણ P ઓફ z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ ચાલો ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 z1 એટલે 2 2નું 0માં 0.4772 કોષ્ટક બાદબાકી કરતા 0.0228 આ મળી આપણને સંભાવના સવાલ કંઈક અલગ છે 1200 થી વધુ રકમની બિલવાળા ગ્રાહકોની સંખ્યા 57 છે એટલે 1200 થી વધુ ખરીદી કરતા હોય એવા ગ્રાહકો આપી દીધા 57 તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા શોધો કુલ સંખ્યા આપણને ખ્યાલ નથી તો આપણું લખાણ રૂપિયા 1200 થી વધુ રકમની ખરીદી કરતા ગ્રાહકોની સંખ્યા બરાબર હવે આપણને ખ્યાલ છે સંખ્યા આવે એટલે સૂત્ર આવે આપણું n ગુણ્યા p હવે અહીંયા ઉલટું છે n નથી આપ્યો તો n એમ નામ રાખશું p સંભાવના આપણે મેળવી 0.0228 1200 થી વધુ રકમની ખરીદી કરતા હોય એવા ગ્રાહકોની સંખ્યા આપણી પાસે છે 57 તો 57 અહીંના આ ગુણાકારમાં આ બાજુ આવ્યા ભાગાકારમાં સામે વધ્યો આપણી પાસે n ભાગાકાર કરતા n બરાબર આવ્યા 2500 તો આપણો જવાબ શું પૂછ્યું છે તે દિવસે સ્ટોરમાં કેટલા ગ્રાહકો આવ્યા હશે તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા અંદાજે 2500 થશે n આપણી સંખ્યા મળી ગઈ તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા અંદાજે 2500 થશે દાખલો સાદો જ છે જે કાંઈ ફેરફાર છે એ અહીંયાથી ધ્યાન રાખવાનું છે આવા આપણે ઉદાહરણ 1 થી 5 ઉદાહરણ 10 સામે કિંમત છે નહીં કોષ્ટક ઊંધું જોવાનું નથી જ્યારે અંદર કિંમત આપી હોય માઇનસ હોય તો ડાબી બાજુ પ્લસ હોય તો જમણી બાજુ સામે કિંમત હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે z1 પ્લસ છે જમણી બાજુ z1 કરતાં મોટું એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ આપણે શોધ્યું આખું મેળવી આટલું બાદ કર્યું 0.0228 બાકી આપણને સંખ્યા શોધવાનું કીધું છે ઉદાહરણ નંબર 14 1000 વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓની ઊંચાઈનો મધ્ય મ્યુ આપી દીધો છે 165 સેમી વિચરણ 100 વિચરણ એટલે સિગ્માનો સ્ક્વેર આપણે સિગ્મા 100 નું વર્ગમૂળ લેવું પડશે 10 આ માહિતી પરથી ત્રીજો દશાંશક 60મો શતાંશક બે અલગ અલગ પ્રશ્નો છે પહેલા આપણે દશાંશક લઈએ તો એક બાજુ x ત્રીજો દશાંશક એટલે એક બાજુ d3 પહેલો દશાંશક એટલે 10% અવલોકન બીજો એટલે 30% બીજો એટલે 20% ત્રીજો એટલે 30% અવલોકન તો અહીંયા લખશું આપણે 30% હવે દશાંશક હોય કે શતાંશક હોય વચ્ચે આપણે ફરજિયાત લેસ ધેન ઇક્વલ ટુ લખવાનું છે યાદ રાખવાનું છે દશાંશક
કે શતાંશક વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ. હવે એક્સને ઝેડમાં ફેરવવા એક્સમાંથી મ્યુ બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર D3 માઇનસ મ્યુ 165 સિગ્મા 10 ટકા કાઢવા માટે છેદમાં લખશું આપણે 100. પહેલેથી છેદમાં 100 મૂકી દો તોય પ્રશ્ન નથી. અહીંયા થઈ ગયું ઝેડ. અહીંયા સાદુરૂપ શક્ય નથી, આપણે D3 શોધવાનો છે. ત્યાં સુધી સાદુરૂપ ન આવે તો આખાની બરાબર ધારી લઈએ Z1 સામે થશે 0.30. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે અંદરની કિંમત હોતી નથી, ત્યારે આપણે નિશાની ધ્યાન લઈએ છીએ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી બાજુ મૂકીએ, લેસ ધેન છે એટલે ડાબી બાજુ. તો Z1 આવશે ડાબી બાજુ. Z1 આપણે ઊભું રહેવાનું છે. Z1 કરતાં Z નાનો, Z1 કરતાં નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું. આ ક્ષેત્રફળ પૂછ્યું છે, સીધું મળે નહીં તો શું કરવાનું? આખું ક્ષેત્રફળ મેળવી આટલું શું કરવાનું છે બાદ. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપણને આપ્યું છે 0.30. ઇન્ફિનિટી આવે હંમેશા 0.5. આ 0.30 પ્લસ અંદર આવ્યા માઇનસ. આ માઇનસ કાઉન્સ બરાબરની ઓલી બાજુ જાય પ્લસ. તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા વધ્યા 0.20 કાઉન્સ એમ નામ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. હવે આપણને મળશે Z1 ડાબી બાજુ છે, અગાઉથી મૂકી દઈએ, કિંમત આવશે માઇનસ. આપણે જોવાનું છે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે કોષ્ટક ઊંધું. કોષ્ટકની અંદર 0.20 એટલે કે 2000. તો રાઉન્ડ આંકડો આપણને એક્ઝેક્ટ મળતો નથી, તો આપણે શું કરીએ છીએ 0.20 પહેલાની કિંમત, 0.20 પછીની કિંમત અને સરેરાશ મેળવીએ છીએ. તો પહેલાની કિંમત આવશે 0.1985, પછીની કિંમત 0.2019, સરેરાશ આવશે 2002. પહેલું ક્ષેત્રફળ આવશે 0.52. તો સ્વાભાવિક છે અહીંયા 53. 52 ની પાછળ લાગશે 5. ચાલો હવે નક્કી કરવાનું છે ત્રણ કિંમતોમાંથી 2000 ની નજીક કોણ? તો કે ભાઈ 2002. તો ક્ષેત્રફળ 0.525, 0.525 ડાબી બાજુ છે એટલે આપણે લખ્યું માઇનસ. હવે આપણે શોધવાનું છે D3, આપણે મેળવું Z1. તો Z1 બરાબર શું હતું? તો કે D3 માઇનસ 165 છેદમાં 10. Z1 છે માઇનસ 0.525 10 ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું D3 માઇનસ 165.
-165 ને આ બાજુ લાવ્યા +165 આ બંનેનો ગુણાકાર પહેલા તો -10 સાથે ગુણાકાર કરતા 5.25 બરાબર D3 માટે D3 બરાબર 165 માંથી 5 બાદ કરી નાખીએ 160 માંથી 0.25 બાદ કરીએ 159.75 આ મળી ગયો આપણને ત્રીજો દશાંશક D3. હવે આપણે 60માં શતાંશકની ગણતરી કરીએ. ચાલો હવે મેળવીએ આપણે 60મો શતાંશક. એક બાજુ x 60મો શતાંશક એટલે P60 60% અવલોકનો એટલે ટકા માટે છેદમાં 100. હવે શતાંશક હોય કે દશાંશક હોય આપણે કીધું વચ્ચે <= જ લેવાનું. દરેક x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર P60 -165 છેદમાં 10 0.6 અથવા તો 0.60. અહીંયા બની ગયું z <= સાદુરૂપ શક્ય નથી. એકને એક દાખલો છે Z1 પણ ચાલે અને Z2 પણ ચાલે. જે ધારો તે 6 બોલો 0.6 0.60 બંને એક જ છે. આકૃતિ દોરી કિંમત મૂકીએ. z બરાબર 0 -∞ +∞ નિયમ પ્રમાણે <= Z2 ડાબી બાજુ જાય. હમણાં Z1 આ જ પ્રમાણે હતું એટલે આપણે Z1 ડાબી બાજુ લખ્યો હતો. અહીંયા Z2 નિયમ પ્રમાણે ડાબી બાજુ જાય. પણ આપણો બીજો નિયમ છે સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જશે જમણી બાજુ તો Z2 જશે જમણી બાજુ. Z2 એ ઊભા રહી જવાનું. Z2 કરતાં Z નાનો. Z2 કરતાં નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું. તો ડાબી બાજુનું બધું ક્ષેત્રફળ આ તમામ ક્ષેત્રફળ લેવાનું છે. ક્યારે મળે? 0 થી ∞, 0 થી Z2 બંનેનો કરવો પડશે સરવાળો. તો લખાણ P of Z બરાબર 0 થી -∞ સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપી દીધું છે 0.60. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 પ્લસ બધું એમ નામ 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ સામે 0.60. આ 0.5 પ્લસ ઓલી બાજુ લઈ જઈએ તો -0.60 માંથી 0.5 બાદ કરીએ. કાઉન્સ અહીંનાય રાખ્યો. Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. તો P of Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ અહીંયા વધશે 0.10. હવે મળશે આપણને Z2 બરાબર હવે આકૃતિમાં જોવાનું Z2 જમણી બાજુ રકમ પ્લસ રહેશે. કોષ્ટક કોનું જોવાનું છે? 0.10 એટલે કે 0.1000. પાછો રાઉન્ડ આંકડો તૈયાર હોતો નથી તો પાછું આપણે કોષ્ટક બનાવવું પડશે. 0.10 પહેલાની રકમ
0.10 પછીની રકમ અને મેળવવાની છે આપણે સરેરાશ. તો 0.10 પહેલાનું આપણે કોષ્ટક એટલે 1000 પહેલાની કિંમત 0.0987 પછીની કિંમત 0.1026 અને સરેરાશ 1065 આવે છે. આપણે રાઉન્ડ 1007 લઈએ. ક્ષેત્રફળ પહેલાનું 0.25 તો અહીંયા આવી જશે 0.26. 25 ની પાછળ મૂકી દેવાના છે આપણે 5. ચાલો તો 1000 ની સૌથી નજીકની કિંમત કઈ? તો કે અહીંયા 13 નો ગેપ, અહીંયા 26, અહીંયા 7. તો નજીકની કિંમત આવશે 0.255. આ મળ્યું Z2. આપણે જરૂર છે P60. તો Z2 બરાબર P60 માઇનસ 165 છેદમાં 10. Z2 0.255 10 ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું P60 માઇનસ 165 માઇનસ 165 આ બાજુ આવ્યા તો પ્લસ. આ બંનેનો ગુણાકાર 2.55 એ પણ રકમ છે પ્લસ બરાબર P60. માટે સરવાળો કરતા આપણને P60 બરાબર મળશે 167.55. તો અગાઉ આપણે મેળવ્યું હતું ત્રીજો દશાંશક, અહીંયા મેળવ્યું આપણે 60મો શતાંશક. પહેલો નિયમ, દશાંશક હોય કે શતાંશક હોય વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ જ આવે. એટલે યાદ રાખવાનું કે જો સામેની કિંમત 0.5 કરતાં વધુ નથી તો દશાંશક શતાંશક ડાબી બાજુ આવશે. 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી વહી જશે જમણી બાજુ. તો આપણે એક 0.5 કરતાં ઓછું જોયું, અહીંયા 0.5 કરતાં વધુ. હમણાં Z1 ડાબી બાજુ હતો, માઇનસ આવ્યું. અહીંયા Z2 જમણી બાજુ, ક્ષેત્રફળ પ્લસ લેવાનું કોષ્ટક આપણું. બાકી આ તો આપણે અવારનવાર મેળવીએ જ છીએ. અંદરનું પણ કોષ્ટક જ્યારે રાઉન્ડ આંકડો હોય ત્યારે સીધી કિંમત મળતી નથી, એટલે અંદરનું પણ આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ. તો આપણને મળી ગયું ત્રીજો દશાંશક અને 60મો શતાંશક.